હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, રામ રામ બધાને. કેમ છો? મારું નામ છે ઉર્વી અને હું રહું છું ઓસ્ટ્રેલિયામાં. તો આજે આપણે વાત કરીશું કે ઘણા બધા મિત્રોના પર્સનલી મેસેજ આવ્યા હતા અને કોઈનો જે વિડીયોમાં પણ કોમેન્ટ આવેલી હોય છે કે અમારે વર્ક વિઝા પર આવવું છે. વર્ક વિઝાના 2-3 પર્સનલી મેસેજ પણ આવ્યા હતા કે આ અમારા વિઝા હમણાં આવવાના છે અને તમે અમને ચેક કરી આપો. તો એક તો હું કહી દઉં કે હું માઇગ્રેશન એજન્ટ નથી, એટલે મને જેટલો પણ ખ્યાલ હોય એ હું તમને નોલેજ આપતી રહું છું. બાકી જે એજન્ટ હોય એમને વધારે આઈડિયા હોય, મને એટલો બધો ના હોય. અને બીજું એ કે માઇગ્રેશન એજન્ટ બનવા માટે એમની પહેલાં એક્ઝામ આવતી હોય છે, લાઇસન્સ લેવું પડતું હોય છે અને લાઇસન્સ જ્યારે તમે પાસ થાવ, ક્લિયર થાવ પછી તમને મળતું હોય છે. તો મારી પાસે તો ના તો કોઈ લાઇસન્સ છે અને ના તો હું માઇગ્રેશન એજન્ટ છું. જે પણ મારી પાસે નોલેજ છે એ હું તમને શેર કરું છું. અને બીજું એ કે ઘણા ટાઈમ પહેલાં તમે કોઈ ન્યૂઝમાં સાંભળ્યું હોય તો ઠીક છે, ના સાંભળ્યું હોય તો હું તમને વાત કરું છું જે વર્ક વિઝાની. કે ઘણા એજન્ટો એવા હોય છે કે બધા એજન્ટોની વાત નથી કરતી, કેમ કે એજન્ટો સારા જ હોય છે પણ અમુક ફ્રોડ પણ હોય છે. તો આ ફ્રોડ કોની સાથે થયું હતું? આપણા ગુજરાતીઓની સાથે જ થયું હતું અમદાવાદમાં. જે થોડા ટાઈમ પહેલાં એજન્ટોએ જ્યાં અમદાવાદથી થાઈલેન્ડ અને થાઈલેન્ડથી ઓસ્ટ્રેલિયા મોકલવાના જે વાર્તા કરી હતી, જે કરાર કર્યા હતા. તો એવું નક્કી થયું કે તમારે પહેલાં અહીંયાથી થાઈલેન્ડ જવાનું છે અમદાવાદથી, અને થાઈલેન્ડથી ઓસ્ટ્રેલિયા જવાનું છે. અને તમારી જે રહેવા જમવાનો બધો ખર્ચો એ ઉઠાવશે. જે તમને વર્ક વિઝા મળે છે, વર્ક તમને ત્યાં કામ અપાવશે. લગભગ $3,000 થી $4,000 મહિનાના તમને પગાર આપશે. પ્લસ બધું રહેવા જમવાનું ને એવું બધું ત્યાં જ તમને મળી રહેશે. એ ટાઈપની વાત થઈ હતી. અને એ લોકો 30 લાખ રૂપિયા લેતા હતા, જે વિઝા ફી ને એજન્ટ ફી બધું જ એમાં આવી જાય. તો 30 લાખ રૂપિયામાં તમને ઇન્ડિયાથી ઓસ્ટ્રેલિયા મોકલી દેવાશે. તો એ ટાઈપની વાત થઈ હતી. અને પછી એમણે બધા વિઝા ને એવું બધું નક્કી કરાવ્યું. અને જ્યારે એ 7 છોકરાઓ અમદાવાદથી થાઈલેન્ડ પહોંચે છે તો ત્યારે ખબર પડે છે કે આ વિઝા પણ ફેક છે અને એને ત્યાંથી તો ઓસ્ટ્રેલિયા જવાય એવો કોઈ રસ્તો જ નહોતો. અને જ્યારે આ છોકરાઓ પાછા એજન્ટને ફોન કરે છે તો એજન્ટોને ખબર પડી ગઈ કે આ મારો ભાંડો ફૂટી ગયો, એટલે ફોન ઉપાડતા બંધ થઈ ગયા. અને જેટલામાં બધા જ છોકરાઓ પાસે એવું કીધેલું કે જેટલામાં વધારે તમારી પાસે થાય એટલા પૈસા મને જમા કરાવજો, બાકી અડધા પૈસા તમારે ઓસ્ટ્રેલિયા જઈને આપવાના રહેશે. એટલે 30 લાખની વાત થઈ.